પ્રિલિમ્સ જે આખી થઈ ગઈ છે એ જીએસ ઉપર થઈ ગઈ છે. સીસેટ નું બહુ વધારે મહત્વ નથી, કારણ કે 33% લાવવાના છે એ બહુ ઈઝી વસ્તુ છે. એટલે એમાં આપણે ગુજરાતના જે છોકરાઓ છે જીએસ માં થોડા નબળા પડે છે. બીજું એક તમારા માટે બેનિફિટ એ છે કે છેલ્લા 2 વર્ષનું ગુજરાતનું રિઝલ્ટ જો તો ટ્રેન્ડ એવો જોવા મળે છે કે જે નવા છોકરાઓ છે ને 1-2 વર્ષથી પ્રિપેરેશન કરે છે પ્રિલિમ્સમાં વધારે ક્વોલિફાય છે જૂના કરતા. કારણ કે જૂના શું છે કે એમની જે સ્ટ્રેટેજી છે એમાં ઘડાઈ ગયા છે, એમાંથી એમને પરિવર્તન આવતા થોડીક વાર લાગે. એટલે એ તમારા માટે બેનિફિટ છે. એટલે એ વસ્તુ તમારે યાદ રાખવાની કે જીએસ માં થોડું વધારે કોમ્પ્રિહેન્સિવ રીડિંગ તમારે કરવું પડશે. કારણ કે અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની કે તમારી જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશન ખાલી સ્પીપા પૂરતી કે ગુજરાત પૂરતી નથી. તમારે અહીંયા બેઠા બેઠા આઈઆઈએમ અમદાવાદના છોકરા જોડે કોમ્પિટિશન કરવી પડશે ને આઈઆઈટી દિલ્હીના છોકરા જોડે કોમ્પિટિશન કરવી પડશે. 2010 સુધી જનરલી એવો ટ્રેન્ડ જોવા મળતો હતો કે જે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે એ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો યુપીએસસી ની એક્ઝામ આપતા નહોતા. પણ હવે એવું જોવા મળે છે કે એ લોકોની જે ફર્સ્ટ પ્રાયોરિટી થઈ ગઈ છે ગ્રેજ્યુએશન પછી એ યુપીએસસી ની એક્ઝામ થઈ ગઈ છે. અત્યારે મારી બેચમાં ટોપ 100 માં 33 જણા આઈઆઈટી માંથી છે. એટલે તમારું જે એક્ઝામનું લેવલ છે, તમારી જે પ્રિપેરેશન છે એ પ્રિપેરેશન એને જોઈને ધ્યાનમાં રાખજો. બીજું કે જીએસ માં કોઈ પણ ટોપિક હવે તમે ના છોડી શકો. જનરલી મારું એવું હતું કે હું જીઓગ્રાફી ઓછું ફાવતું હતું, જીઓગ્રાફી ઓછું વાંચતો હતો. પણ હવે તમે એવું રિસ્ક ના લઈ શકો, કારણ કે એક માર્ક પર હમણાં જ્યારે માર્ક્સ ખુલશે ફાઇનલ, જ્યારે એક્ઝામનું રિઝલ્ટ આવી જશે 2015 નું, ત્યારે તમને ખબર પડશે કે પોઈન્ટ માર્ક ઉપર 500 જણા હશે. પછી એવું થાય કે 104.2 ઉપર અટકી ગયું હોય અને 104.10 માર્ક હોય તમારે, તો ખાલી 0.10 માર્ક માટે તમારું સિલેક્શન થઈ જાય. ભલે પ્રિલિમ ક્વોલિફાઈંગ જ છે, ખાલી ફાઇનલ સિલેક્શનમાં પ્રિલિમનો કોઈ રોલ નથી માર્ક્સના સંદર્ભમાં, પણ એમ છતાં ક્વોલિફાઈ કરવા માટે પ્રિલિમ્સ ઇઝ ધ ટફેસ્ટ એક્ઝામ. કારણ કે લગભગ 10 લાખ જેટલો આ વખતે રોલ નંબર હતો, 10 લાખ લોકો એક્ઝામ આપે છે, એમાંથી 4 લાખ લોકો અપિયર થતા હશે. તો બી સિરિયસ કેન્ડિડેટ આપણે ગણી લઈએ 1.5 કે 2 લાખ છે, અને 1.5-2 લાખમાંથી 15-16 હજારમાં આવું, અને એમાં પણ અલગ અલગ જે કેટેગરી વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય છે. એટલે આપણા કોટામાં એટલા નંબરમાં આવું એ અત્યારે ઘણી અઘરી વસ્તુ થઈ ગઈ છે. બરાબર? એટલે જીએસ માં તમે ડેડિકેટેડલી પ્રિપેરેશન કરો.